વડોદરાના સાવલીમાં રસ્તાઓ છે તે ખખડધજ હાલતમાં જોવા મળ્યા છે। બિસ્માર હાલતમાં રસ્તાઓ છે, પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી। રસ્તાઓ પર દુર્ગંધ મારતા ગટરના પાણી પણ ક્યાંક જોવા મળ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જે સ્માર્ટ સિટીની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટીની આ હાલત, આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ ઉપર આપ જોઈ રહ્યા છો। ક્યાંક રસ્તા ઉપર ખાડા તો ક્યાંક ગટરો ભરાવાની સમસ્યા, તો ક્યાંક લોકોને પીવાનું પાણી મળી રહ્યું નથી। જેમાં ભીમનાથ મહાદેવ મંદિર પાસેના રસ્તા બિસ્માર હાલતમાં છે। અનેક માર્ગ ઉપર ખાડા રાજના કારણે નગરજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ઘણા વર્ષોથી આ મોટો પ્રશ્ન છે। પોલીસ સ્ટેશનથી લઈને પૂંચા ચોકડી સુધી એટલો રોડ જર્જરિત થયેલો છે, તૂટી ગયેલો છે, લોકોની ગાડીઓને નુકસાન થાય છે, અકસ્માતો થાય છે। અને એ જ રીતે ભાદરવા ચોકડીથી વડી તલાવડી સુધી જે 4 લેન રોડ મંજૂર થયેલો છે એ પડતો મૂકવામાં આવ્યો છે। 4 વર્ષથી એ રોડ કરવામાં નથી આવતો। 2 કિલોમીટર જેટલો રસ્તો એ માત્ર 4-5 દબાણોને લીધે, 15-20 દબાણોને લીધે રોડ કરવામાં નહીં આવતો। આખી તાલુકાની જનતા હેરાન થાય છે। અને શું આ વિકાસ છે સાવલીનો? જો રોડ ને રસ્તા સારા હોય તો જ ગામ તરફ લોકો આવે, નહીં તો લોકો બીજી તરફ વળી જાય છે અને સાવલીના વેપારીઓને અને તમામ જનતાને નુકસાન થાય છે। એવું કહી શકાય કે અધિકારીઓ જોડે દબાણ વિશે સાંઠગાંઠ હોઈ શકે? અધિકારીઓ જોડે દબાણ સાંઠગાંઠ તો હોઈ શકે, કારણ કે દબાણો જો કરતા હોય એ લોકોને પાણીના કનેક્શનો, લાઇટ કનેક્શનો મળી જતા હોય। JEBમાં જ્યારે આપણે નવું કનેક્શન લેવું હોય તો પ્રોપર્ટી કાર્ડની નકલ, નગરપાલિકાની NOC એ બધું મળતું હોય તો આ લોકોને ક્યાંથી મળી જાય છે? જાહેર રસ્તા ઉપર જે નાના મોટા કેબિનો છે ત્યાં બી પાણીના કનેક્શનો અને લાઇટો કનેક્શનો છે। તમે પોલીસ સ્ટેશનથી લઈને ભાદરવા ચોકડી સુધીને અને આગળ પોચા ચોકડી સુધીને દરેક દબાણોવાળા દુકાનો છે અને ત્યાં બધાને કનેક્શનો છે લાઇટોના અને પાણીના।